કોંગ્રેસનો ગમે તે ઉમેદવાર આવે ખભે ખભો મિલાઈને એને જીતાડશું। 27 માર્ચ એટલે કે 15 દિવસ પહેલા ખભાથી ખભો મિલાવીને કોંગ્રેસે જીતાડવાની વાતો કરનાર સોમા ગાંડા પટેલે ખભો ખેડવી લીધો છે। 15 વર્ષમાં ત્રીજી વખત સોમાભાઈ પટેલ પક્ષ વિહોણા બન્યા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલાવેલા રાજીનામાના પત્રમાં તેમણે અંગત કારણ દર્શાવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે સોમાભાઈની દિશા કે દશા કઈ જ નક્કી ન હોય અને રાજીનામું કેમ આપ્યું હોય એમને પોતાને જ ખબર ન હોય તેવું લાગ્યું। ખુદ સોમાભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। સોમાભાઈ, આપે રાજીનામું આપ્યું છે, શું કારણ? કારણ કઈ નહીં, મારા આત્માનો અવાજ હતો કે રાજીનામું આપી દો, આપણે અન્યાય થતો હોય તો આપણે રહેવાય નહીં। શું અન્યાય થયો આપને? રાજીનામું એટલે આત્માનો અવાજ એમ કહે છે કે રાજીનામું આપી દો। હા, એ બરોબર છે, પણ તમે કીધું થોડો અન્યાય થતો તો તમારી સાથે, શું અન્યાય? અન્યાયનો સવાલ નથી, હા, પણ મારે રહેવું જ નથી કોંગ્રેસમાં। એટલે તમને હેરાન કરતા હતા આ લોકો, તકલીફ આપતા હતા કઈ? મને શું તકલીફ આપે? અચ્છા, તો તમે એવી પણ વાત છે કે અપક્ષ ઉમેદવારી કરવાના છો? હે, અપક્ષ ઉમેદવારી કરવાના છો આપ? હવે 2-3 દિવસ પછી ખબર પડે, અત્યારે કઈ નહીં। સમાજ તો આપનો કહેતો હતો કે સોમાભાઈ આપ આગળ વધો, અમે તમારી સાથે છીએ। 2-3 દિવસ પછી વિચાર કરી શકી શું કરવું એ। અચ્છા, પણ તમને કોઈ સમર્થકો શું કહી રહ્યા તમારા? હે, તમારા સમર્થકો શું કહે છે? તમને શું કહે છે તમારા સમર્થકો? સમર્થકો તો કહે છે કે લડવું જોઈએ, પણ મારે વિચારવો પડે ને। અચ્છા, કયા મુદ્દાઓ છે જેને વિચારમાં લઈ રહ્યા છો હાલમાં આપ? હા, કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈ રહ્યા છો હાલમાં આપ? મુદ્દાઓ કશો જ નહીં, હવે આખી જિંદગી લડ કર્યું છે, પછી શાંતિ રાખવી। હા, તો રાજીનામું આપ્યું એનું કારણ ચૂંટણી લડવાનું એવું નથી ને? હવે મેં કીધું ને 2-3 દિવસ પછી ખબર પડે। અચ્છા, પણ તમારી ઈચ્છા ખરી ચૂંટણી લડવાની? ઈચ્છા તો હોય જ ને, મારા જીવે ત્યાં સુધી ચૂંટણી લડે। અચ્છા, અને સમર્થકો પણ ઈચ્છે છે, તમે પણ ઈચ્છો છો, તો પછી વિચાર કયા મુદ્દાને લઈને બાકી રહ્યા? એટલે કે ના લડો, પણ મારે લડવું ના લડવું મારે જોવાનું ને હવે। હા, પણ સમર્થકોની ઈચ્છા છે કે સોમાભાઈ ચૂંટણી લડે? હા, સમર્થકોની ઈચ્છા કરી। પહેલા કહ્યું અન્યાય થયો, પછી કહ્યું અન્યાયની કોઈ વાત નથી, પણ થયું કે હવે કોંગ્રેસમાં નથી રહેવું। ચૂંટણી લડવા મામલે પણ જવાબમાં કોઈ ઠેકાણા ન જણાયા। આપને જણાવી દઈએ કે 27 માર્ચે સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની એક બેઠક યોજાઈ હતી। વિસ્તારમાં તળપદા કોળીની બહુમતી હોવા છતાં ભાજપે ટિકિટ ન આપીને અન્યાય કર્યાની લાગણી સોમાભાઈએ વ્યક્ત કરી હતી। એટલું જ નહીં, સોમાભાઈએ માંગ કરી હતી કે કોંગ્રેસ તળપદા કોળી સમાજનો પણ જે પણ ઉમેદવાર ઉતારશે તેને સાથ આપીને તેઓ પોતે જીતાડશે। કોંગ્રેસનો ગમે તે ઉમેદવાર આવે ખભે ખભો મિલાઈને એને જીતાડશું। પણ તમારો ઉમેદવાર ભાજપનો ઘર ભેગો થાય એના માટે અમે પ્રયત્ન કરીશું। મિત્રો, અત્યારે વધારે નથી કહેવું, પણ એટલું ચોક્કસ કહીશ કે અહીંથી ચેલેન્જ કરું છું ભાજપને। કોઈ ચેલેન્જ કરી કે ના કરી, હું ચેલેન્જ કરું છું કે ભાજપનો મૂર્તિઓ ઘર ભેગો થાય ને થાય। સોમાભાઈ પટેલે ભાજપમાંથી કરિયર શરૂ કર્યું, બાદમાં શંકરસિંહની રાજપમાં ગયા, ફરી ભાજપમાં આવ્યા અને 2009માં કોંગ્રેસમાં જોડાઈ ગયા। કોંગ્રેસમાં રહીને જ તેમણે બીજી વખત રાજીનામું આપ્યું છે। અગાઉ ઓક્ટોબર 2020માં પણ તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂક્યા હતા। બાદમાં હવે ફરી તેમણે રાજીનામું લખ્યું છે।